નમસ્કાર. ચાલો આજની ચર્ચા સીધી જ શરૂ કરીએ. એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો સવાલ છે. શું આપણા પરિવારને, આપણા ઘરને એક એનર્જી હબ એટલે કે ઊર્જાના એક શક્તિશાળી કેન્દ્રમાં ફેરવી શકાય ખરો? ક્યારે એવો અનુભવ થયો છે કે કોઈકના ઘરે જઈએ ને ત્યાં પગ મૂકતા જ એકદમ શાંતિનો, એકદમ પોઝિટિવ વાઇબ્સનો અનુભવ થાય, જાણે બધી ચિંતાઓ ઓગળી ગઈ. અને એનાથી બિલકુલ ઉલટું અમુક ઘરો એવા પણ હોય છે જ્યાં ભલેને ગમે તેટલી સુવિધાઓ હોય પણ ત્યાંથી જાણે જલ્દી બહાર નીકળી જવાનું મન થાય. તો આટલો મોટો ફરક કેમ? આ અનુભવ પાછળનું સાચું રહસ્ય શું છે? તો આ જે સારો નરસો અનુભવ છે ને, એની પાછળનું કારણ કોઈ મોંઘી વસ્તુઓ કે ઘરની સજાવટમાં નથી. ના, એનું અસલી રહસ્ય છુપાયેલું છે એક અદૃશ્ય શક્તિમાં, અને એ શક્તિ છે ઘરના સભ્યોની સામૂહિક ઊર્જા. યાદ રાખવા જેવી વાત છે કે ઘરની સાચી કિંમત એની દીવારોથી નથી થતી, પણ એમાં રહેતા લોકોના વાઇબ્રેશન્સથી, એમની ઊર્જાથી નક્કી થાય છે. તો ચાલો આ આખા વિચારને એકદમ સરળ રૂપકથી, એક સરસ મજાની કલ્પનાથી સમજીએ. ચાલો માની લઈએ કે આપણો પરિવાર એક પાવર સ્ટેશન છે. હા, એક પાવર સ્ટેશન, એક એવી જગ્યા જ્યાં શક્તિ બને છે, જ્યાં ઊર્જા પેદા થાય છે, વેડફાતી નથી. તો આ એનર્જી હબ કે પાવર સ્ટેશન આ છે શું, બરાબર? જુઓ, લગ્ન એટલે ખાલી બે લોકોનું સાથે રહેવું એટલું જ નથી, પણ બે જીવંત ઊર્જાના સ્ત્રોતોનું એક થઈ જવું છે. અને જ્યારે આ બંને ઊર્જા એકબીજા સાથે સુમેળમાં, તાલમેલમાં કામ કરે છે ને, ત્યારે ઘર સાચે જ એક પાવરહાઉસ બની જાય છે. એક એવી જગ્યા જે ઘરના દરેક સભ્યને બહારની દુનિયાના તોફાનો સામે, સ્ટ્રેસ સામે લડવા માટે દરરોજ રિચાર્જ કરે છે. અને હા, આ વિચાર કોઈ હમણાંનો કે આધુનિક નથી. આ કોઈ નવી કલ્પના નથી. ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ શાણપણનો મૂળ સ્ત્રોત ક્યાં છે, જે આપણને પારિવારિક જીવનની આ અદ્ભુત શક્તિ સમજાવે છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના શબ્દો જુઓ, આખી વાતનો સાર આમાં આવી જાય છે. તેઓ સ્પષ્ટ કહે છે કે ઘર એ જગ્યા છે જ્યાં આપણી વેરવિખેર શક્તિઓ એકઠી થાય છે અને આપણને તેજસ્વી બનાવે છે. અને જ્યાં સહકાર છે, જ્યાં એકબીજાનો સાથ છે, ત્યાં દિવ્ય શક્તિઓ જાગે છે. એમણે આપણને બહુ મોટી વાત યાદ અપાવી છે કે આપણે કોઈ મશીન નથી, પણ આનંદનો, ચૈતન્યનો જીવંત પુંજ છીએ. તો સવાલ એ છે કે આવું પાવર સ્ટેશન જેવું ઘર બનાવવા માટે પાયામાં શું જોઈએ? એના પિલર્સ ક્યાં છે? તો અહીં 5 મુખ્ય સ્તંભો બતાવ્યા છે. સારું સ્વાસ્થ્ય, મનની અંદરની શાંતિ, નિસ્વાર્થ પ્રેમ, સંતોષની ભાવના અને નિયમિત સાધના. બસ આ 5 વસ્તુઓ જે ઘરમાં હોય ને, એ ઘર ખરેખર શક્તિનું કેન્દ્ર બની જાય છે. આ જ સાચી સફળતાની કસોટી છે. ચાલો હવે આ જ વિચારને એક આધુનિક અને ખૂબ જ પ્રેક્ટિકલ દૃષ્ટિકોણથી જોઈએ. એક એવી ટેકનિક જે આપણે રોજિંદા જીવનમાં સહેલાઈથી અપનાવી શકીએ. આ વિચાર કેટલો સુંદર છે, ખરું ને? આખો દિવસ આપણે ઓફિસમાં, બિઝનેસમાં, દુનિયાદારીમાં કેટલી બધી માનસિક શક્તિ વાપરી નાખીએ છીએ. સાંજે ઘરે આવીએ ત્યાં સુધીમાં તો બેટરી સાવ લો થઈ ગઈ હોય. તો ઘર એક એવી જગ્યા હોવી જોઈએ જ્યાં આ ખર્ચાયેલી ઊર્જાની બેટરી ફરીથી ચાર્જ થાય, ડિસ્ચાર્જ નહીં. અહીં સ્ક્રીન પર જે તફાવત છે એ બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, એક તરફ છે એવું વાતાવરણ જે આપણી શક્તિને ચૂસી લે છે, અને બીજી તરફ છે એક રિફિલિંગ સ્ટેશન જે આપણને નવજીવન આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે આપણું ઘર આ બેમાંથી કેવું બનશે એની પસંદગી સંપૂર્ણપણે આપણા જ હાથમાં છે. અને આ ખાલી ફિલોસોફીની વાતો નથી, આની પાછળ પાક્કું વિજ્ઞાન પણ છે. વૈજ્ઞાનિકો જેને હાર્ટ રેટ વેરિએબિલિટી એટલે કે HRV કહે છે, એ સુમેળભર્યા વાતાવરણમાં એકદમ બેલેન્સમાં રહે છે. અને સંતુલિત HRVનો સીધો સંબંધ છે લાંબા આયુષ્ય સાથે, ઓછા તણાવવાળા જીવન સાથે અને સાચા નિર્ણયો લેવાની ક્ષમતા સાથે. અને આ બધું મેળવવા માટે કોઈ મોટી મોટી સાધનાની જરૂર નથી. ફક્ત એકબીજા માટે આદર અને શાંતિપૂર્ણ રીતે લેવાયેલા ઊંડા શ્વાસ જ પૂરતા છે. કેટલું સિમ્પલ છે. તો હવે સૌથી અગત્યનો સવાલ, આ બધું અમલમાં કેવી રીતે મૂકવું? ઘરને એક એનર્જી હબ બનાવવાનો નક્કર રસ્તો શું છે? તો ચાલો હવે જોઈએ એ 5 સુવર્ણ નિયમો જે આ કામમાં આપણી મદદ કરશે. તો આ રહ્યા એ 5 ગોલ્ડન રૂલ્સ જે આપણા ઘરને મંદિર બનાવી શકે છે. પહેલું, ઊર્જાનું દાન કરો. આનો મતલબ છે કે એકબીજાની નાની મોટી ભૂલોને પ્રેમથી જતી કરો, નજરઅંદાજ કરો. બીજું, મૌન સાધના. ઘરમાં બિનજરૂરી ઘોંઘાટ, બૂમાબૂમ અને કલહ ટાળો, કેમ કે શાંતિ જ ઊર્જા બચાવે છે. ત્રીજું, દિવ્યતાને અપનાવો. પરિવારના દરેક સભ્યમાં
અને ઘરની દરેક વસ્તુમાં ઈશ્વરનો અંશ જુઓ. આમ કરવાથી આપોઆપ આદર વધશે. ચોથું, વાર્તાલાપમાં મીઠાશ. યાદ રાખો, કડવા શબ્દો સંબંધોને તો બાળે જ છે, સાથે સાથે ઘરની પોઝિટિવ એનર્જીને પણ બાળી નાખે છે. એટલે હંમેશા પ્રેમ અને પ્રોત્સાહનથી વાત કરો. અને પાંચમું, સૌથી મહત્વનું, સાથે સાધના કરો. દરરોજ થોડોક સમય તો એવો કાઢો કે બધા સાથે મળીને શાંતિથી બેસે, પ્રાર્થના કરે કે કોઈ સારું પુસ્તક વાંચે. આખા ઘરની બેટરીને એકસાથે ચાર્જ કરવાની આનાથી સારી કોઈ રીત નથી. અને હવે આ સમગ્ર ચર્ચાનો અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી વિચાર. આ એક એવી વાત છે જે આપણે સૌએ પોતાના હૃદયમાં હંમેશા માટે કોતરી લેવા જેવી છે. અને અંતમાં બસ આ એક વાત હંમેશા યાદ રાખીએ. આપણી કોઈ નિર્જીવ, લાગણી વગરના મશીન નથી જે ફક્ત કામ કરવા માટે જ બન્યા હોય. ના, આપણે તો આનંદનો, ચૈતન્યનો જીવંત અંશ છીએ. આપણે આનંદનો પુંજ છીએ. જ્યારે કોઈ પરિવાર એક એનર્જી હબ બને છે ત્યારે તે માત્ર એક સુખી ઘર નથી રહેતું, પણ જીવનના કોઈપણ પડકારને ઝીલવા માટેનો એક અભેદ્ય કિલ્લો બની જાય છે. તો આજના આ વિશ્લેષણ પછી એક સવાલ મનમાં મૂકીને જઈએ. આપણા ઘરની બેટરીને ચાર્જ કરવા માટે આ 5 નિયમોમાંથી કયો નિયમ સૌથી પહેલા અપનાવી શકાય?